Welcome students. Let's see what is material handling or say material handling equipment. એટલે કે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કોને કહેવું અને મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ શું છે. Normally in every industry we always consider productivity and increase profit of industries. એટલે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આપણે એની પ્રોડક્ટિવિટી એટલે કે જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ, સાથે સાથે એના પ્રોફિટમાં પણ વધારો થાય એ માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. હવે ઘણી ઇન્ડસ્ટ્રીઓમાં, મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓમાં આપણે જે મોટા મોટા જોબ છે અથવા મોટી મોટી વસ્તુઓ છે અથવા મોટી મોટી પ્રોડક્ટ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની હોય છે, લોડિંગ અનલોડિંગ કરવાની હોય છે. એટલે મોટાભાગની એન્ટરપ્રાઇઝ કે બિઝનેસમાં આપણે જે મટીરિયલ છે એને હેન્ડલિંગ કરવું પડે છે, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પડે છે. તો the foremost important of material handling is that it help productivity and thereby increase profitability of an industries. Many enterprises go out of business because of inefficient materials handling practice. મટીરિયલ હેન્ડલિંગ એટલે આપણે કોઈ ઓપરેટર છે કે કોઈ હેલ્પર છે એ મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ટાઈમ લાગે છે, જે સમય આપે છે, જે માણસો રોકાય છે, એ બધું જ મટીરિયલ હેન્ડલિંગમાં આવશે. ખ્યાલ આવે છે? જો તમે મોટા મોટા દાગીનાઓ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરતા હોય તો તમારે એના હેન્ડલિંગ માટે ક્રેન કે એવું તમે જોયું હશે કે ક્રેન દ્વારા એક મોટા દાગીનાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. કેમ ક્રેન દ્વારા લઈ જવામાં આવે છે? કારણ કે મેન પાવરની જરૂર એ વખતે 4 કે 5 માણસોની જરૂર પડતી હોય તો કોઈ 2 માણસો એ ક્રેન દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. એ ક્યારે શક્ય છે? જ્યારે તમે યોગ્ય મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનો યુઝ કરતા હો. ખ્યાલ આવ્યો? એટલે ઇન મેની ઇન્સ્ટન્સ ઇટ ઇઝ સીન દેટ competing industries are using some or similar production equipment and one who use improved material handling system stay ahead of their competitors. એટલે જે કંપની સારું એવું મટીરિયલ હેન્ડલિંગ કરી શકે, એટલે કે એની મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ જેટલી સારી હશે એટલું એ કંપની એના કોમ્પિટિટર કંપની દ્વારા વધારે ગ્રોથ કરશે. કારણ કે સમય બચવાનો છે, મેન પાવર ઓછો રોકાવાનો છે. કદાચ ઓટોમેટિક મશીનરી સિસ્ટમની જરૂર પડશે પણ એનાથી મટીરિયલ હેન્ડલિંગ ઝડપી પણ બની શકશે, તો એની પ્રોડક્શન છે એ પણ વધી શકે છે. એટલે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ કઈ યુઝ કરવું વધુ સારું ઇફેક્ટિવ કયું રહેશે એના આધારે તમે મટીરિયલ હેન્ડલિંગની પસંદગી કરવી પડે છે. અને એટલા માટે મટીરિયલ હેન્ડલિંગ અલગથી ડિફાઇન કરેલું છે કે એના દ્વારા તમે જે ઇન્ડસ્ટ્રી છે અથવા જે ફેક્ટરીઝ છે એની પ્રોડક્ટિવિટીમાં વધારો કરી શકો છો. જો વેલ ડિઝાઇન મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ હોય તો તમે એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ એફિશિયન્સી ઓફ પ્રોડક્શન સિસ્ટમ બાય ઇન્શ્યોરિંગ ધ રાઇટ ક્વોન્ટિટી ઓફ મટીરિયલ ડિલિવર્ડ. બરાબર છે? એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ મોસ્ટ ઇકોનોમિકલી. મેં પહેલાં જ કીધું કે મટીરિયલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ સારી હશે તો આપણે જે મટીરિયલની ક્વોન્ટિટી છે યોગ્ય ક્વોન્ટિટી ડિલિવર કરી શકીશું, સાથે સાથે જરૂરી જગ્યાએ રાઇટ પ્લેસ આપણે રાઇટ ટાઈમે મોસ્ટ ઇકોનોમિકલી જે તે મટીરિયલ છે અથવા પ્રોડક્ટ છે એને પહોંચાડી શકીશું, જેથી ટાઈમ ઘટવાનો છે, મેન પાવર ઓછો યુઝ થવાનો છે. બરાબર છે? જો જુદા જુદા મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનો યુઝ કરો તો કટ ડાઉન ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ. મેં પહેલાં જ કીધું માણસોની ઓછી જરૂર પડશે તો જો મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ સારા એવા હશે તો તમે લેબર કોસ્ટમાં પણ ઘટાડો કરી શકો છો. રિડ્યુસ ડેમેજ ઓફ મટીરિયલ ડ્યુરિંગ સ્ટોરેજ એન્ડ મૂવમેન્ટ. હવે કોઈ મોટો દાગીનો છે અને ક્રેન દ્વારા લઈ જાઓ, ચેઇન ને ક્રેન દ્વારા, તો તમે વધારે સેફ છે. જો માણસો કોઈ ઉપાડીને લઈ જતા હોય તો લેબરને પણ હાનિ થવાની શક્યતાઓ રહે છે, તથા જે આપણું પ્રોડક્ટ છે એને પણ હાનિ થવાની શક્યતાઓ રહે છે. એ સિવાય મેક્સિમાઇઝ સ્પેસ યુટિલાઇઝેશન પણ કરી શકાય છે પ્રોપર સ્ટોરેજ ઓફ મટીરિયલમાં. ક્રેન ઉપરથી જવાની જે આપણને ખબર છે તો એ પ્રમાણે ચેન, ક્રેન, અલગ અલગ ટાઈપના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ તમે જોશો ત્યારે વધારે ખ્યાલ આવશે કે મેક્સિમમ સ્પેસ યુટિલાઇઝ પણ થઈ શકે છે. મિનિમાઇઝ એક્સિડન્ટ. મેં પહેલાં જ કીધું એક્સિડન્ટ પણ નિવારી શકાય છે. રિડ્યુસ ઓવરઓલ કોસ્ટ. ઓવરઓલ કોસ્ટમાં પણ ઘટાડો કરી શકાય છે. ઇમ્પ્રૂવ કસ્ટમર સર્વિસ. કસ્ટમરની જે સર્વિસ છે એમાં જુદા જુદા મટીરિયલની જે સપ્લાય છે એનું હેન્ડલિંગ પણ ઇઝી થઈ શકે છે. ઇન્ક્રીઝ એફિશિયન્સી.
એન્ડ સેલેબિલિટી ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ વિથ ઇન્ટિગ્રલ મટીરિયલ હેન્ડલિંગ ફીચર. એ એફિશિયન્સી ઓલ ઓવર વધારો કરી શકાય છે. હવે મટીરિયલ હેન્ડલિંગ કેમ જરૂર પડી, મેઇન જો પોઈન્ટ જોવા જઈએ તો ઇમ્પ્રૂવ એફિશિયન્સીમાં વધારો થાય છે, ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી એટલે કે પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે, મેક્સિમાઇઝ પ્રોફિટમાં વધારો કરે છે, અને કોમ્પિટેટિવ એજ. બરાબર છે. એટલે તમારી જો મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ સારી હશે તો તમારા લેવલના તમારા બધા જ કોમ્પિટિટરને તમે યોગ્ય જે છે એ ફેસ કરી શકશો. મટીરિયલ હેન્ડલિંગ યુટિલાઇઝ ક્યાં કરવામાં આવે છે તો વેરહાઉસમાં જોવા મળે છે, જુદા જુદા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં જોવા મળે છે, પોર્ટમાં તમને જોવા મળે છે, એરપોર્ટ પર જોવા મળે છે. લગભગ બધી જ જગ્યાએ મટીરિયલ હેન્ડલિંગ વસ્તુઓ હોય છે. હોટલ, રેસ્ટોરન્ટ એમાં પણ હોય છે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. બરાબર છે. મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ જોવા જઈએ તમારે જે પૂછાય છે ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ, પોઝિશનિંગ ઇક્વિપમેન્ટ, યુનિટ લોડ ફોર્મેશન ઇક્વિપમેન્ટ, સ્ટોરેજ ઇક્વિપમેન્ટ, આઇડેન્ટિફિકેશન એન્ડ કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ. એટલે કે ટોટલ આટલા ટાઈપ્સમાં યુઝ થાય છે. પણ આપણે જોવા જઈએ ને તો ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ છે આપણે બધા એક સાથે જ જોવાના છે. ચાહે ટ્રાન્સપોર્ટમાં યુઝ થતો હોય, ચાહે પોઝિશનિંગમાં યુઝ થતો હોય, ત્યારે યુનિટ લોડ ફોર્મેશન ઇક્વિપમેન્ટ હોય, સ્ટોરેજ ઇક્વિપમેન્ટ હોય કે આઇડેન્ટિફિકેશન એન્ડ કંટ્રોલ ઇક્વિપમેન્ટ હોય છે. જો ટાઈપ્સ ઓફ કન્વેયરમાં જોવા જઈએ, કન્વેયર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે પટ્ટા ટાઈપની રચના. બેલ ટાઈપ હોય, બેલ કન્વેયર હોય છે. બરાબર. વ્હીલ કન્વેયર, ચક કન્વેયર અથવા ચૂટ કન્વેયર, રોલર કન્વેયર, ચેન કન્વેયર, સ્લેટ કન્વેયર, ફ્લેટ કન્વેયર, મેગ્નેટિક બેલ્ટ, વર્ટિકલ કન્વેયર, અલગ અલગ ટાઈપના કન્વેયર હોય છે. કન્વેયર એટલે તમે વિચારી લો કે આ ટાઈપની રચના જે મૂવમેન્ટ કરતી હોય. એટલે તમે કોઈ ઓબ્જેક્ટ અહીંયા મૂકશો તો એની મૂવમેન્ટ ક્યાં થશે? અહીંયા. એટલે વન ટાઈપ ઓફ મટીરિયલ હેન્ડલિંગ થાય. તમે કોઈ વસ્તુ અહીંયા મૂકશો તો ક્યાં જશે? અહીંયા. અથવા અહીંયા મૂકશો તો અહીંયા જાય. એ જે પ્રમાણેની પણ મૂવમેન્ટ છે એ તમારા અકોર્ડિંગ ટુ યુઝ તમે કન્વેયર ગોઠવી શકો છો. એટલે ઇન્સ્પેક્શન કન્વેયર આવે છે. બરાબર છે. ગ્લાસ કન્વેયર આવે છે, બેન્ડ કન્વેયર આવે છે, રોલર કન્વેયર આવે છે, પેકેજિંગ કન્વેયર આવે છે. તમે જોયા જ હશે કોઈ પણ મોટી પ્રોડક્ટ બનતી હોય ત્યાં આગળ ટર્ન ટેબલ આવે છે. અલગ અલગ કન્વેયર શેના માટે યુઝ થાય છે? મટીરિયલને મૂવ કર્યું હોય ફ્રિકવન્ટલી, બરાબર, સ્પેસિફિક પોઈન્ટની વચ્ચે, ત્યારે બેલ્ટ આ કન્વેયરનો યુઝ થાય છે. મટીરિયલને ફિક્સ પથ પર મૂવમેન્ટ કરવી હોય ત્યારે કન્વેયરનો યુઝ થાય છે. એટલે તમે જોયું હોય કે ઇન્ડસ્ટ્રીમાં જેમ કે ચલો કોઈ બોટલ રિફિલ કંપની છે તો અહીંયા આગળ બોટલ આવશે, એમાં રિફિલ થશે, પછી બોટલ ક્યાં જશે? અહીંયા આગળ જઈને આનું કેપ ફિટ થશે. તો એ વન ટાઈપ ઓફ બેલ ટાઈપ કન્વેયર થયું કે જે મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ માટે યુઝ થાય છે. વેન દેર ઇઝ સફિશિયન્ટ ફ્લો વોલ્યુમ ટુ જસ્ટિફાય ધ ફિક્સ કન્વેયર ઇન્વેસ્ટમેન્ટ. હવે તમારે જો એના કેપિટલ કોસ્ટ, કન્વેયર એમ નામ તો મુકાશે નહીં. આ કન્વેયર ગોઠવેલું છે એમ નામ તો મુકાશે નહીં, કારણ કે કન્વેયરને આપણે કોસ્ટ પહેલાં કેપિટલ કોસ્ટ એટલે કે ઇન્વેસ્ટ કરવું પડે છે. તો જ્યારે તમને સફિશિયન્ટ લાગે કે આપણને સેટિસ્ફાય કરશે, એ વસ્તુ જસ્ટિફાય કરશે, ત્યારે એનો યુઝ કરી શકો છો. આવી ક્રેન પણ જોયું છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટના. તમે પોર્ટ પર ને એના પર આ ક્રેન જોવા મળે છે. જે ઇક્વિપમેન્ટ યુઝ ટુ મૂવ મટીરિયલ ઓવર વેરિયેબલ પથ. વેરિયેબલ પથ એટલે લિનિયર હોવી જરૂરી નથી, આમાં કોઈ પણ મોશન થઈ શકે છે. બરાબર. વિથિન અ રિસ્ટ્રિક્ટેડ એરિયા. રિસ્ટ્રિક્ટેડ એરિયા એટલે આટલી એની મૂવમેન્ટ છે, આટલી હાઇટ છે, તો આ એનો વર્કિંગ એરિયા થઈ ગયો, એની બહાર ના આવી શકે. એટલે આ રિસ્ટ્રિક્ટેડ થઈ ગયું. ખ્યાલ આવે છે? તમે જો ક્રેન જો આકૃતિની તો આટલી છે લંબાઈ, હવે એને મેક્સિમમ આના સર્ક્યુલરની અંદર જ તમે મૂવમેન્ટ આપી શકો. તો એટલા માટે રિસ્ટ્રિક્ટેડ શબ્દો વાપરે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્રેન યુઝ થાય છે. જીપ ક્રેન છે, બ્રિજ ક્રેન છે, ગેન્ટ્રી ક્રેન છે, સ્ટેકર ક્રેન છે. બરાબર. બધી અલગ અલગ ટાઈપની ક્રેનો આપેલી છે. તમને ઇન્ડસ્ટ્રીમાં આ ટાઈપની જોવા મળે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે દાગીનાને. બરાબર. આ પોર્ટમાં ને એમાં આ ટાઈપની જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ ટ્રક જોવા જઈએ તો આ બધાએ જોયા છે આ ટાઈપના ટ્રક્સ કે જે વજનને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા. હવે અહીંયા જુઓ, અહીંથી કોઈ વસ્તુ ઊંચકવી છે આપણે તો એક જ માણસની જરૂર પડશે. પણ આ જ વસ્તુ જો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો લેબર આપણને કેટલો જોઈશે? બહુ બધા લેબર જોઈશે. લેબર કોસ્ટ વધી જશે. તો ઇક્વિપમેન્ટ યુઝ ટુ મૂવ મટીરિયલ ઓવર વેરિયેબલ પથ વિથ નો રિસ્ટ્રિક્શન. નો રિસ્ટ્રિક્શન એટલા માટે કે ટાયર આપેલા છે, વસ્તુ ગમે ત્યાં લઈ જઈ શકો. તમે જ્યાં સુધી ગાડી લઈ જઈ શકો ત્યાં સુધી એ વસ્તુ લઈ શકો. હેન્ડ ટ્રક આવે છે, પેલેટ ટ્રક આવે છે, વોકી સ્ટ્રેકર આવે છે, કાઉન્ટર બેલેન્સ લિફ્ટ ટ્રક આવે છે, નેરો એસ્લિટ રીચ ટ્રક આવે છે. જો તમને આકૃતિ આ દેખાશે, આ ટાઈપની હોય છે. આ જો એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલ હેન્ડલિંગ છે. આ સ્ટોરેજ છે, એક વેરહાઉસ છે. તો મોસ્ટ કોમન ઇક્વિપમેન્ટ ઇન મટીરિયલ હેન્ડલિંગ છે તો આ છે, તમને જોવા મળશે. યુનિટ લોડ ફોર્મેશનમાં ઇક્વિપમેન્ટમાં જોવા જઈએ તો આ ટાઈપની ફેલર પ્લેટો, લાકડાનો બોક્સ, બરાબર, આ ટાઈપનું યુઝ થાય છે. જેના ઉપર તમે જુદી જુદી જે પ્રોડક્ટ છે તો એને ગોઠવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકો છો. એટલે યુનિટ લોડ ડિફરન્સ. હવે જો તમારે લગભગ 50 દાગીના લઈ જવા છે એકથી બીજી જગ્યાએ,
બરાબર. તો એની જગ્યાએ આવું બોક્સ યુઝ કરો ને એની અંદર 50 દાગીના યુઝ કરો તો આનું મટીરિયલ હેન્ડલિંગ કેવું થઈ જાય, ઇઝી થઈ જાય. કારણ કે પેલો એક દાગીનો 50 વાર લઈ જવો અથવા 5-10 લઈ જવા, એના કરતાં 50 એક જ વારમાં જાય. એટલે યુનિટ લોડ ફોર્મેશન ઇક્વિપમેન્ટ યુઝ ટુ રિસ્ટ્રિક્ટ મટીરિયલ સો દેટ દે મેન્ટેન ધેર ઇન્ટિગ્રિટી વેન હેન્ડલ અ સિંગલ લોડ ડ્યુરિંગ ટ્રાન્સપોર્ટ. ખ્યાલ આવે છે? એટલે સારું એવું હેન્ડલ થઈ શકે ફોર સ્ટોરેજ માટે. આ ટાઈપના અલગ અલગ ટાઈપના પેલેટ હોય છે અકોર્ડિંગ ટુ જોબ, તમારે કયો જોબ છે, બરાબર. અલગ ટાઈપના પેલેટ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. ફ્લેટ ટ્રાન્સપોર્ટ સ્ટ્રક્ચર છે જેમાં આપણે ગુડ્સને સપોર્ટ આપવા માટે યુઝ થાય છે, બરાબર. સ્ટેબલ ફેશન વાઇલ બિંગ લિફ્ટેડ બાય ફ્રોક્સ લિફ્ટ દ્વારા પણ યુઝ કરતા હોય ત્યારે પણ આ ટાઈપના બોક્સનો યુઝ કરતા હોય છે આ લોકો, બરાબર. તો આ પેલેટ બોક્સીસ છે. સ્ટોરેજ ઇક્વિપમેન્ટ જોવા જઈએ તો અલગ અલગ વસ્તુને સ્ટોર કરવા માટે જે યુઝ કરીએ. આ મોટી વસ્તુ છે, આ તો આખી રેક થઈ ગઈ, એ સ્ટોરેજ રેક જ થઈ. આ વસ્તુ જો આખું સ્ટોર કરે છે. અલગ અલગ વસ્તુને સ્ટોર કરવા માટે અલગ અલગ સ્ટોરેજ ઇક્વિપમેન્ટ, એ પણ મટીરિયલ હેન્ડલિંગમાં જ આવશે. હવે ડ્રાઇવ ઇન રેક એન્ડ ફ્લો થ્રો રેક. હવે સમજો આ વસ્તુ આ લોડ કરે છે. હવે કોઈ ગાડી છે, બરાબર, એ લોડિંગ કરે છે, અહીંથી બોક્સને ઉપર મૂકે છે અને એક આ છે બોક્સને લઈ જાય છે. લોડિંગ અનલોડિંગ થયું. ડ્રાઇવ થ્રો રેક, ડ્રાઇવ ઇન રેક એન્ડ ફ્લો થ્રો રેક. એટલે અહીંથી લોડિંગ થાય છે, ફિક્સ છે. એટલે અહીંથી લોડિંગ થાય છે, અહીંથી લોડિંગ થશે ને અહીંથી અનલોડિંગ થશે. એક બોક્સને અહીંથી લઈ જશે. હવે આ જે બોક્સ છે એને અહીંથી અહીં ખસેડતા નથી, ઓટોમેટિક ખસશે જ્યારે બીજું બોક્સ લાવશે. આ જ જે આપણી ટ્રક છે તો મટીરિયલ હેન્ડલિંગ જે આપણું ગાડી છે એ અથવા કાર છે અથવા એ ટાઈપની રચના છે જે તમે આગળ જોઈ દઉં, તમને બતાવી દઉં. આ જે રચના હતી ફોકલિફ્ટ, શું કહેવાય એને? ફોકલિફ્ટ. આ દેખાય છે, આ બોક્સ મૂકે છે ને, સેમ એવી જ રચના છે કે બોક્સને એક જગ્યાએથી મૂકે છે અહીંથી. એને કહેવાય આપણે લોડિંગ. એ લોડિંગ કરે ને અહીંથી અનલોડિંગ થાય છે. હવે અહીંયા આગળ એક બોક્સ લોડ કર્યું પછી અહીં બીજું બોક્સ લઈને આવશે એટલે ઓટોમેટિક આ બોક્સ અહીંયા જતું રહેશે, અહીં બીજું બોક્સ આવી જશે. એ ટાઈપની રચના જ હોય છે, બરાબર. ડ્રાઇવ થ્રો રેક કહેવામાં આવે છે જેને. અને આ પુશ બેક રેક છે. એટલે અહીંથી લઈને પછી તમારે શું કરવાનું છે? પુશ બેક મતલબ એક રેક અહીં ગોઠવાઈ ગઈ, પછી જ્યારે બીજું બોક્સ લઈને આવશે તેને અહીંથી ફરીથી એને દબાણ કરશે તો આ ગાડી અથવા જે ફોક છે આપણી ફોકલિફ્ટ છે આગળ જવા દેશે. એટલે શું થાય, એને અહીં જે બોક્સ છે જે પહેલાં ગોઠવાયેલું છે એ બોક્સને ધક્કો લાગશે, અહીં આવી જશે અને આ બોક્સ અહીં ગોઠવાઈ જશે. ખ્યાલ આવે? એટલે પુશ બેક રેક. એ ટાઈપની અલગ અલગ રેકો યુઝ થાય છે. બીજા કંટ્રોલ ઇક્વિપમેન્ટ જોવા જઈએ તો તમને ખ્યાલ હશે, જુદા જુદા બારકોડ છે, સ્કેનર્સ છે, રેડિયો ફ્રીક્વન્સી, RF ટેગ, મેગ્નેટિક સ્ટ્રીપ, મશીન વિઝન, એ બધા જ અલગ અલગ ટાઈપના જે કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટમાં જ આવશે, બરાબર. હવે તમને કેવું લાગશે કે આ કઈ રીતે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ થાય? તો તમે જ્યાં સ્ટોર કરતા હોય ત્યાં અલગ એક કરતાં વધારે પ્રોડક્ટ હોઈ શકે છે. તો એને ઓળખવા માટે તમે આ ટાઈપના જે કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે એટલે કે કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે એનો યુઝ કરી શકો છો, બરાબર. એટલે કમ્યુનિકેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કોઓર્ડિનેટ સોર્સ, એ કે વસ્તુ શું અંદર પડી છે, તો કેટલા પીસ છે, મેગ્નેટિક સ્ટ્રીપ અથવા મશીન વિઝન દ્વારા તમે જોઈ શકો છો. એટલે મટીરિયલ હેન્ડલિંગમાં એક ભાગ ભજવે. સેફ્ટી મટીરિયલ હેન્ડલિંગમાં શું ધ્યાન રાખવાનું છે? તો મટીરિયલ સેફ્ટી ધ્યાનમાં રાખવાની છે, સાથે સાથે હ્યુમન સેફ્ટી ધ્યાનમાં રાખવાની છે. મટીરિયલ સેફ્ટી એટલે એટલા માટે જે વસ્તુ લઈ જતા હોય મટીરિયલ સેફ્ટી થઈ, અને જે માણસ લઈ જતો એને શું નુકસાન કરે એ હ્યુમન સેફ્ટી થઈ. મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનું સિલેક્શન તમે કયા બેઝ કરશો? એક્ઝામમાં પૂછાય છે. જો મટીરિયલ હેન્ડલિંગ પૂછાય, લિફ્ટ પણ પૂછાય છે, ક્યારેક ફોક લિફ્ટ બી પૂછાય છે. મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટનું સિલેક્શન એટલે કે તમે કયું મટીરિયલ હેન્ડલિંગ સિલેક્ટ કરશો, તમે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં લેશો? તો ધ મટીરિયલ કેરેક્ટરિસ્ટિક્સ, એના લાક્ષણિકતા શું છે, મૂવમેન્ટની રિક્વાયરમેન્ટ શું છે આપણી, ખ્યાલ આવે છે? મટીરિયલ કયા ટાઈપનું છે? કાચની બોટલ છે અને એને તમે એક રેકમાં ખુલ્લું લઈ જાઓ તો એ પ્રિફરેબલ નથી, કારણ કે કાચની બોટલ પડી શકે છે અને તૂટી શકે છે. મટીરિયલને શું થાય, આપણી મટીરિયલ સેફ્ટી પ્રોબ્લેમમાં મુકાશે. એટલે મટીરિયલની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર, મૂવમેન્ટ ઉપર, ક્યાંથી ક્યાં લઈ જવાનું છે, ઇક્વિપમેન્ટ કેપેબલ એન્ડ રિક્વાયરમેન્ટ, એની રિક્વાયરમેન્ટ શું છે, આપણે કેપેબલ શું છે એના આધારે. એ સિવાય સાથે સાથે લેબર સ્કિલ અવેલેબલ છે પ્રોપર કે નહીં, કેપિટલ અવેલેબલ છે કે નહીં, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એક્સપેક્ટેડ લાઈફ ઓફ ઇન્સ્ટોલેશન, એ બધી જ વસ્તુ ધ્યાનમાં લેવી પડે. એટલે જો ધ સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ ડિઝાઇન ઓફ ધ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ જોવા જઈએ તો મટીરિયલ હેન્ડલિંગ સિલેક્શન જે છે તો પ્રોડક્ટ ટાઈપ કયો છે એના ઉપર આધાર રાખે, પ્રોડક્ટ વેઇટ ઉપર, પ્રોડક્ટની સાઇઝ પર, પ્રોડક્ટના નેચર પર, પ્રોડક્ટના વોલ્યુમ પર. ખ્યાલ આવે છે?
એટલે પ્રોડક્ટ મટીરિયલ હેન્ડલિંગના જે ઇક્વિપમેન્ટ છે એના સિલેક્શનમાં તમે ઘણી વસ્તુ ધ્યાનમાં લઈ શકો છો. પ્રોડક્ટ ટાઈપ, પ્રોડક્ટ વેઇટ, પ્રોડક્ટ સાઇઝ, પ્રોડક્ટ નેચર, પ્રોડક્ટ વોલ્યુમ, સાથે સાથે સ્પીડ શું છે તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં, રિક્વાયરમેન્ટ શું છે, બરાબર, ડિસ્ટન્સ કેટલું છે. હવે ડિસ્ટન્સ બહુ લાંબુ હોય, બરાબર છે, અને ત્યારે તમે ક્રેનનો યુઝ કરો તો પોસાય નહીં, પણ જ્યારે ડિસ્ટન્સ શોર્ટ છે ત્યારે તમે ફોર્ક લિફ્ટ લઈને આવો છો, જે વ્હીકલ પેલું હમણાં જોયું હતું તો એ ફોર્ક લિફ્ટ પણ પોસાય નહીં. એટલે અકોર્ડિંગ ટુ ડિસ્ટન્સ ઓફ ટ્રાન્સફર એના પર આધાર રાખે છે. ફ્રિકવન્સી ઓફ મૂવમેન્ટ, એક જગ્યાએ બીજી જગ્યાની ફ્રિકવન્સી કેટલી છે, રોજના રૂટ કેટલા થાય છે, ફ્લેક્સિબિલિટી ઓફ પ્રોસેસ રૂટ કેટલી છે, લોડિંગ અનલોડિંગ રિક્વાયરમેન્ટ શું છે, અને સેફ્ટી એસ્પેક્ટ કયા કયા છે, એ બધાના આધારે આપણને જરૂરી જે લેઆઉટ છે અથવા જે વર્કશોપ છે એની જગ્યા પૂરતી પ્રોવાઈડ કરવામાં આવી છે કે નહીં એના આધારે, એટલે ઘણા બધા પોઈન્ટ્સના આધારે તમે મટીરિયલ હેન્ડલિંગનું સિલેક્શન કરી શકો છો. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર જોઈએ તો આ મટીરિયલ હેન્ડલિંગ સિલેક્શન છે ખૂબ પૂછાય છે. એટલે પ્રોડક્ટના ટાઈપ પર, પ્રોડક્ટના વેઇટ, સાઇઝ, નેચર, વોલ્યુમ, સાથે સાથે તમારી સ્પીડ કઈ રિક્વાયરમેન્ટ છે, એક્યુમ્યુલેશન રિક્વાયરમેન્ટ શું છે, ડિસ્ટન્સ ફોર ટ્રાન્સફર, એક જગ્યાએ બીજી જગ્યાએ જે લઈ જાઓ છો એનું ટ્રાન્સફર ડિસ્ટન્સ કેટલું છે, ફ્રિકવન્સી શું છે મૂવમેન્ટની, ફ્લેક્સિબિલિટી શું છે પ્રોસેસના, લોડિંગ અનલોડિંગ રિક્વાયરમેન્ટ શું છે, અને સેફ્ટી એસ્પેક્ટ શું છે. આના આધારે તમે મટીરિયલ હેન્ડલિંગનું સિલેક્શન કરી શકો છો.